કડી પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। મુખ્યમંત્રીને પત્ર લખીને કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે। કડી તાલુકામાં 10 દિવસમાં 4 હત્યાના બનાવો બન્યા છે। કડીમાં ગુનેગારોને કાયદાનો કોઈ ડર નથી। પોલીસની નબળી કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ડ્રગ્સ, દારૂ અને નશાના વેપારથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે। असामाजिक तत्वों विरुद्ध कड़क पगला लेवामां आवे तेवी मांग आ पत्र द्वारा करवामां आवी छे। कड़ी पंथकमां कायदो अने व्यवस्थानी स्थिति सतत कथળી रही है। पूर्व धारासभ्य भरतजी ठाकुर द्वारा मुख्यमंत्री भूपेन्द्र पटेलने पत्र लखवामां आव्यो छे। महेसाणा जिल्लाना कड़ी तालुकामां मात्र 10 दिवसमां अलग अलग 4 जग्याओए 4 सनसनाटीभर्या हत्याना बनावो बन्या छे। त्यारे गंभीर परिस्थिति अंगे बेचराजीना पूर्व धारासभ्य भरतजी ठाकुरे मुख्यमंत्री ने पत्र लखीने कड़क कार्यवाही करवा रजूआत करी है। कड़ी पंथक में टपोटप थई रहेली हत्याओनी घटनाओए स्थानिक नागरिकोनी ऊंघ हराम करी है। अणखोल गामे श्रमिको वच्चेना झगड़ामां एक युवकनी हत्या थई गई। नानी कड़ी विस्तारमां चोरीना बनावमां वधु एक युवाननी हत्या थई। ज्यारे बलासर खाते आलूसणा गामना ठाकोर विष्णुजीनी पण घातकी हत्या करवामां आवी। कड़ी पंथकमां मात्र 10 દિવસની અંદર 4 જેટલી હત્યાઓના બનાવ બન્યા છે। કડી તાલુકાના અણખોલ ગામે સૌથી પહેલી હત્યા થઈ, બીજી હત્યા નાની કડી ખાતે થઈ, ત્રીજી હત્યા પલાસર ખાતે આલુસણા ગામના એક ખેડૂતની હત્યા થઈ અને ચોથી હત્યા કડી તાલુકાના મોકાસણ ગામે એક ગરીબ ખેડૂતની હત્યા કરવામાં આવી છે। ત્યારે આ 4 હત્યાઓ માત્ર 10 દિવસમાં બની છે। એના ઉપરથી કહી શકાય કે કડી ખાતે કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે ખૂબ નબળી બની છે અને જ્યારે કાયદો અને વ્યવસ્થા જ્યારે કથળી હોય ત્યારે હંમેશા ગુનેગારો બેફામ રીતે આ કાયમ કરતા હોય છે। કડીની અંદર એક સમય હતો કે જે ઔદ્યોગિક નગરી અને મિલોનું હબ ગણાતું હતું। આજે આજ કડી જ્યારે ગુંડવા તત્વોનું હબ બન્યું હોય અથવા ગુનેગારોનો અડ્ડો બન્યો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને માગણી કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આપ હસ્તક્ષેપ કરી અને લાગુ પડતા અધિકારીને સૂચના આપી તાત્કાલિક ધોરણે કડી પોલીસ તંત્રને સૂચના આપી અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે જે પણ પગલાં લેવા પડે એ પગલાં લઈ અને કડીની અંદર જે બનાવો બની રહ્યા છે એ બનાવો રોકવામાં આવે। અને આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા પાયલ યાદવ જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે। પાયલ, આટલા ઓછા સમયગાળામાં 4 હત્યાના બનાવો બન્યા છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે ને આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખાયો છે, શું છે વધુ વિગતો? ચોક્કસ અંકિત, જે પ્રકારે વાત કરવામાં આવે તો કડી પંથક અત્યારે સેન્સિટિવ ઝોન કહી શકાય, કારણ કે એક જ અઠવાડિયાની અંદર 4 મર્ડરના કેસ જે છે તે જોવા મળ્યા છે અને તેને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। કારણ કે 2-4 દિવસની અંદર જ પણ આ એક ઘટનાઓ જે કહી શકાય કે ટપોટપ મર્ડરની બની રહી છે, એટલે લોકોની અંદર એક પોલીસનો ખૌફ જે છે તે પણ ન હોય તેવા પ્રકારનું અત્યારે હાલમાં દ્રશ્યો આપણને જે કહી શકાય કે આવે છે। અને ભરતજી ઠાકોર જે છે પૂર્વ ધારાસભ્ય બહુચરાજીના, તેમણે સીએમને પત્ર લખ્યો છે અને આ તમામ વાતથી તેમને વાકેફ કર્યા છે કે કાયદો અને સ્થિતિ કથળતી જઈ રહી છે ત્યારે એના પર ઠોસ એક્શન લેવામાં આવે। કડીમાં નશીલા પદાર્થો જે છે તેનું પણ સેવન વધી રહ્યું છે, તેને લઈને યુવા ધન બરબાદ થઈ રહ્યું છે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પત્રમાં અને સીએમને ધ્યાન દોરવામાં આવ્યું છે। કારણ કે એક જ અઠવાડિયામાં જો 4 મર્ડર થતા હોય તો ત્યાંની જે કહી શકાય કાયદાની સ્થિતિ અને લોકોની અંદર જે બેફામ બન્યા છે લોકો, અસામાજિક તત્વો, તેમાં પોલીસનો ખૌફ નથી રહ્યો, તેને લઈને આ લેટર લખવામાં આવ્યો છે। પાયલ, આ પ્રકારના મામલા શા માટે વારંવાર વધી રહ્યા છે? આટલા ઓછા સમયગાળામાં 4 હત્યાના બનાવો બન્યા, શું પોલીસનો જે હોલ્ડ મહેસાણા પર હોવો જોઈએ અથવા તો કડી પર હોવો જોઈએ તે નથી રહ્યો? શા માટે લોકો જે છે તે આટલા છાકટા બન્યા છે કે નાની સૂની વાતમાં કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે?
ચોક્કસ વાત કરવામાં આવે તો કડીમાં એક ડીવાયએસપી નિમણૂક કરવામાં આવી છે. ડીવાયએસપી લેવલના માણસને મૂકવામાં આવે છે કે કાયદોની સ્થિતિ જે છે તે કથળે નહીં, પરંતુ ક્યાંક ચોરી અને નાની એવી અમથી બાબતમાં લોકોનું જે કહી શકાય કે જીવ લઈ લેવામાં આવ્યો છે. એટલે સ્થાનિક ચોક્કસ એ વાત છે કે લોકોની અંદર પોતાનું પેશન્સ જે છે નથી રહ્યું. અસામાજિક તત્વો જે છે બેફામ બન્યા છે અને પોલીસનો ખોફ જ્યારે નથી હોતો ત્યારે લોકો જે છે તે કાયદો હાથમાં લેતા હોય છે. કાયદાએ જે આરોપીઓ છે તેમનો કાયદાનો પાઠ જે છે તે ભણાવવો જોઈએ, તેમનો રોફ જે છે તે પોલીસનો હોવો જોઈએ. પરંતુ કડીમાં અંદર જે અસામાજિક તત્વો છે તેમાં પોલીસનો કોઈ ખોફ જ નથી દેખાઈ રહ્યો. તેને લઈને પોલીસ પ્રશાસન ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને એક જ અઠવાડિયામાં 4 હત્યાઓ થઈ છે. તેને લઈને અત્યારે હાલમાં પોલીસ તંત્ર પણ ક્યાંક ના ક્યાંક દોડભાગ કરી રહ્યું છે કે આરોપીઓ જલ્દી જલ્દી પકડાય. ત્યારે એક જ એવી મેટર છે જેમાં આરોપીઓ 24 કલાકની અંદર ઝડપી પાડવામાં આવે છે, પરંતુ જે પ્રકારે ઘટનાઓ બની રહી છે તેમાં લોકોનો પોલીસ ઉપર અસામાજિક તત્વો છે તેમનો પોલીસનો ખોફ નથી રહ્યો તે જગ જાહેર દેખાઈ રહ્યું છે. પાયલ, 4 અલગ અલગ જે હત્યાના બનાવો બન્યા તેમાં પોલીસ કાર્યવાહી કયા પ્રકારે થઈ રહી છે? જે પ્રમાણે આપે કહ્યું કે એક મામલો જેવો છે કે જેમાં આરોપીઓ પકડાયા છે, અન્ય 3 મામલાઓની સ્થિતિ શું છે? પોલીસ કાર્યવાહી કયા પ્રકારે થઈ રહી છે? અને આ ખૂબ જ ગંભીર બાબત છે, ત્યારે સ્થાનિક લોકોનું આ મામલે શું માનવું છે? ચોક્કસ અંકિત, મોકાસણમાં જે વૃદ્ધની હત્યા કરવામાં આવી તેના જે 2 આરોપીઓ જે છે તેને 24 કલાકની અંદર પોલીસે ઝડપી પાડે છે. પરંતુ જે પ્રકારે અણખોલ ગામે જે શ્રમિકને એક ઝઘડામાં યુવકની મોત કરવામાં આવી હતી, જ્યારે નાના કડી વિસ્તારમાં એક સામાન્ય ચોરીનો બનાવ હતો તેમાં 2 કહી શકાય કે ઢોર માર જે છે તે મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા થઈ હતી. અને બલાસર ગામે જે ગામ છે વિષ્ણુજી ઠાકોરની ઘાતકી હત્યા કરવામાં આવી હતી, તેમાં હજુ પણ પોલીસ જે છે તે આરોપીઓ સુધી પોલીસના હાથ હજુ પણ ટૂંકા પડી રહ્યા છે. પોલીસ જો હજુ પણ આરોપીઓ સુધી પહોંચી નથી રહી. આ તમામની તપાસ હજુ ચાલુ છે, પરંતુ એક જ ઘટના જે છે તેમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ગઈકાલે જે હત્યા થઈ હતી તેમાં બાકીની 3 જે હત્યાઓ છે તેના આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર છે. એટલે કહી શકાય કે ક્યાંક ના ક્યાંક પોલીસ ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે જો આ જ રીતે શ્રમિકોને અને જે સાઈડ ચાલતી હતી જ્યાં આ ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યાં પણ ક્યાંક ના ક્યાંક રહેણાંક વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક ના પાલ બને ક્યાંક રહેજો અમારી સાથે. પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ અમારી સાથે જોડાઈ ગયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે. ભરતભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આ સમગ્ર મામલાને લઈને આપનું શું કહેવું છે? એક જ અઠવાડિયાની અંદર 4 હત્યાના બનાવો બન્યા. પોલીસનો જાણે કોઈને ડર ન હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે કડીમાં, કે જેમાં નજીવી બાબતમાં હત્યા કરતા પણ લોકો અચકાતા નથી. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. ફરી એકવાર ભરત ઠાકોરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ સ્પષ્ટપણે તેમની પાસેથી વિગતો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે મુખ્યમંત્રીને જ્યારે પત્ર લખવામાં આવ્યો છે કેટલા ગંભીર છે તે આ બાબતે, અને ચોક્કસપણે જે પોલીસ અધિકારીઓ છે, પોલીસ કર્મચારીઓ છે, તેમણે પણ આ બાબતે ગંભીર થવાની જરૂર છે કે એક અઠવાડિયાની અંદર જ 4 હત્યાના બનાવો જ્યારે કડી જેવા તાલુકામાં જ બની જાય છે ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ માટે તે કેટલી ગંભીર બાબત છે. પૂર્વ ધારાસભ્યએ આ બાબત નોટ કરી મુખ્યમંત્રીને પત્ર લખ્યો. જે સ્થાનિક નેતાઓ હાલના છે તેમણે પણ આ બાબતે જાગૃત થવાની જરૂર છે. આ મામલે લોકોને વધુ જાગૃત કરવાની જરૂર છે. લોકો ગુસ્સા અને આવેશમાં આવીને કાયદો પોતાના હાથમાં ન લે તે બાબતે જાગૃતિ ફેલાવવાની ખૂબ જ તાતી જરૂરિયાત અત્યારે કડી તાલુકામાં જણાઈ રહી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કડીમાં જાણે ગુનેગારોને કાયદાનો કોઈ જ ડર નથી તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને પોલીસની નબળી કામગીરી સામે પણ લોકોમાં ભારોભાર રોષ અત્યારે જોવા મળી રહ્યો છે. પ્રયત્ન કર્યો અમે ભરત ઠાકોરને જોડવાનો અને તેમના પાસેથી વધુ વિગતો મેળવવાનો, પરંતુ એ કનેક્શન લોસ થઈ ગયું. ફરી એકવાર ભરતભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. ભરતભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આ મામલામાં મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. શું લાગી રહ્યું છે? કાયદો વ્યવસ્થાની સ્થિતિ આટલી બધી શા માટે કથળી રહી છે ત્યાં? તેને તમારો કોલ હોલ્ડ પર ફરી એકવાર કનેક્શનમાં થોડો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. ફરી એકવાર તેમને પ્રયત્ન કરી રહ્યા છે કોલ કરવાનો અને તેમને જોડવાનો, તેમની પાસેથી જવાબ મેળવવાનો, પરંતુ આ મુદ્દો ખૂબ જ સ્પષ્ટ છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે છે તે કડીમાં સતત કથળી રહી છે. એક જ અઠવાડિયાની અંદર 4 હત્યાના બનાવો બનવા, માત્ર એક જ મામલામાં આરોપીઓનું પકડાવું તે સ્પષ્ટ જાહેર કરે છે કે પોલીસ અને કાયદો વ્યવસ્થાનો કોઈ જ હોલ્ડ કડી તાલુકામાં લોકો પર નથી કે જેઓ નજીવી બાબતમાં, સામાન્ય બાબતમાં પણ હત્યા કરતા ખચકાતા નથી.
ફરી એકવાર ભરત ઠાકોર જોડાઈ ગયા છે અમારી સાથે. ભરતભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. મુખ્યમંત્રીને આપ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, કેટલી ગંભીર બાબત છે. એક અઠવાડિયાની અંદર 4 હત્યાના બનાવો બન્યા. ફરી એકવાર તેમને ફોન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કનેક્શન લોસ્ટ વારંવાર થઈ રહ્યું છે. કદાચ નેટવર્ક પ્રોબ્લેમ હોઈ શકે, જેના લીધે ફોન લાગી નથી રહ્યો અથવા તો તેમની સાથે વાત થઈ નથી રહી. પરંતુ આ મુદ્દો ખૂબ જ સ્પષ્ટ છે. મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. લોકોએ આ મામલે વધુ જાગૃત થવાની જરૂર છે. સ્થાનિક નેતાઓ જે ત્યાંના છે તેમણે પણ જાગૃત થવાની જરૂર છે. તો આવતીકાલે દેશભરમાં નીટ યુજીની પરીક્ષા યોજાનાર છે. પરીક્ષા અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્ર પર અભેદ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. પારદર્શિતાથી પરીક્ષા સંપન્ન કરવા પ્રયાસ કરવામાં આવશે. પરીક્ષા માટે 3 લેયર સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્ર બહાર બીએસએફ સીએપીએફનો બંદોબસ્ત રહેશે. દરેક સેન્ટર પર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં ઇલેક્ટ્રિક જામરની એક્ટિવનેસ પણ જોવા મળશે. સવારે 11 વાગ્યા સુધી કેન્દ્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવી લેવાનો રહેશે. લો એન્ડ ઓર્ડર આઈજીપી મકરંદ ચૌહાણે કહ્યું, પોલીસ તરફથી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સી સાથે સંકલનમાં છે અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે જિલ્લા સિટી યુનિટને સૂચના આપવામાં આવી છે. નીટ યુજી પરીક્ષા સંદર્ભે નોડલ અધિકારી મકરંદ ચૌહાણે કહ્યું, પોલીસ તરફથી પૂરતી તૈયારી કરવામાં આવી છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારની એજન્સી સાથે અમે સંકલનમાં છીએ. બસ, રેલવે કે ખાનગી વાહનો મારફતે સુચારુ રૂપે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે ત્યાં સુધીની કાળજી રાખવામાં આવી છે. નીટ 2026 આયોજન છે એનટીએ તરફથી, અને એના માટે ગુજરાત પોલીસ તરફથી પૂરતી તૈયારી કરવામાં આવી છે. લગભગ થોડા સમય પહેલાં શ્રી રિસ્પેક્ટેડ ડીજી સાહેબ દ્વારા એક વિડીયો કોન્ફરન્સનું પણ આયોજન થયેલું હતું. અને આ જે પરીક્ષા સુચારુ રૂપથી પૂરી થાય એ માટે જે પણ અન્ય એજન્સીસ છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અથવા તો નેશનલ એનટીએ, અન્ય કોઈ જે એજન્સીસ છે એની સાથે અમે પૂરી રીતે સંકલનમાં છીએ. અને આવતીકાલે જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચી રહ્યા છે, ચાહે બસ સ્ટેશન બસ મારફત પહોંચતા હોય, રેલવે મારફતે પહોંચતા હોય અથવા તો પોતાના પ્રાઇવેટ વાહનો મારફતે પહોંચતા હોય, તો સુચારુ રૂપથી પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચે, યોગ્ય રીતે ફ્રિસ્કિંગ થાય. તો અમદાવાદમાં આવતીકાલે રીનીટ પરીક્ષા યોજાવાની છે, જેમાં દેશભરમાંથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપશે. 3 મેના રોજ પેપર લીક થયા બાદ આ પરીક્ષા ફરી લેવામાં આવી રહી છે. પરીક્ષા પારદર્શક અને સુરક્ષિત રીતે યોજાય તે માટે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદની એમજી સાયન્સ કોલેજ ખાતે મોક ડ્રીલ પણ યોજાઈ હતી, જેમાં ડીસીપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે અલગ અલગ સેન્ટર ઉપર નીટ યુજીની પરીક્ષા થનાર છે. 21 જૂન 2026ના રોજ અમદાવાદમાં 23 સેન્ટર ઉપર આ નીટ યુજીની પરીક્ષા લેનાર છે. આજે અલગ અલગ સેન્ટરની મુલાકાત લઈ તમામ પરીક્ષાના સેન્ટર ઉપર કેન્ડિડેટની સંખ્યા મુજબ ચેકિંગ, ફ્રિસ્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા, અન્ય સલામતીની વ્યવસ્થા માટે જે રેશિયો નક્કી કરવામાં આવેલો છે તે તમામ બંદોબસ્ત ડિપ્લોય કરી દેવામાં આવેલો છે. કેન્ડિડેટને આવવામાં વચ્ચે ક્યાંય ટ્રાફિક ન થાય એ મુજબની વ્યવસ્થાનું અવલોકન કરવા માટે અલગ અલગ જગ્યાએ ડ્રોન મારફતે પણ વિડીયો શૂટિંગ કરવામાં આવનાર છે. નીટને લઈને આવતીકાલે જે પરીક્ષા યોજાનાર છે ને તેને લઈને મોકડ્રીલનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ જે છે ત્યાં અત્યારે પોલીસની મોકડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થા કઈ પ્રકારની રહેશે તે તમામ બાબતો છે તે હાલ ચકાસવામાં આવી રહી છે, જેથી કરી અને કોઈ ક્ષતિ જે છે તે આ પરીક્ષા દરમિયાન ના રહી જાય. મહત્વની બાબત છે કે
આખો એરિયા છે તેને સર્વેલન્સ કરવા માટેની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. ડ્રોન દ્વારા પણ અહીં આ આખો એરિયા જે છે તેનું સર્વેલન્સ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. ડીસીપી સહિતના અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે અને ઇન્સ્ટિટ્યૂટના જે અધિકારીઓ છે કે જેઓ પરીક્ષામાં સંડોવાયેલા હશે તેની સાથે અત્યારે ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે અને આવતીકાલે કઈ પ્રકારે બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવાશે તેની માહિતીની આપલે જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે. 3 સ્તરમાં સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવશે અને અહીં આ પ્રકારે નીટના જે સેન્ટરો હશે તે તમામ સેન્ટરો ઉપર અત્યારે દેશભરમાં મોકડ્રીલનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ના રહી જાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ મામલે વધુ એક સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. ભાવનગરમાં રેગિંગ ડામવા કોલેજ પ્રશાસન એક્શનમાં જોવા મળી રહ્યું છે. ડોક્ટર દિવ્યા મોદીને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ ગુરુવારે 6 ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા હતા. એચઓડી અને એસોસિએટ પ્રોફેસર પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો. સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે 50થી વધુ ફરિયાદો થઈ છે. ભાવનગરમાં ચકચારી બનેલી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથેની રેગિંગની ઘટનામાં આખરે 7 તબીબો સામે નીલમબાગ પોલીસ મથકે ગુનો નોંધાયો. સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસરે આ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. જોકે પીડિત વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હોવા છતાં ફરિયાદમાં ખંડણીની કલમનો ઉમેરો ન કરાતા તંત્રની ભૂમિકા સામે અનેક સવાલો ઉઠ્યા છે. આ ચકચારી મામલે કડક કાયદાકીય કાર્યવાહી શરૂ થતાં જ રેગિંગ કરનારા તબીબોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આપણે બનાવ બન્યો એનો કમિટી એન્ટી રેગિંગ કમિટીએ જે ફરિયાદ લખી એ પ્રમાણે મેં દિનશ્રીના આદેશ મુજબ એ પ્રમાણે ફરિયાદ લખાવી છે. જે એમાં જેટલા હતા એન્ટી રેગિંગ કમિટીમાં જેટલા આરોપી હતા એના વિરુદ્ધ લગાવ્યા. રેગિંગની ઘટનામાં નેશનલ મેડિકલ કમિશનના નિયમ મુજબ કોલેજ દ્વારા એફઆઈઆર કરવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓ દ્વારા જે એન્ટી રેગિંગ કમિટીની સમક્ષ જે ફરિયાદ રજૂ કરવામાં આવી હતી તે મુજબની એફઆઈઆર પોલીસમાં કરવામાં આવેલ છે. એન્ટી રેગિંગ કમિટીમાં જે નિર્ણય લેવાયો એટલે કે નક્કી થયું કે રેગિંગ છે તો ત્યારબાદ એન્ટી રેગિંગ કમિટીના કોઈપણ સભ્ય ડીન દ્વારા નિમાયેલ કોઈપણ વ્યક્તિ આની ફરિયાદ નોંધાઈ શકે છે. વર્ષ 2010 પહેલા સેવામાં જોડાયેલા પ્રાથમિક શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજિયાત કરવાની વિચારણા સામે બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે મોરચો માંડ્યો. અખિલ ભારતીય અને રાજ્ય શિક્ષક સંઘના આહવાન પર મોટી સંખ્યામાં શિક્ષકોએ એકત્ર થઈ બોટાદ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું. શિક્ષક આગેવાનોનો આક્ષેપ છે કે જૂના નિયમો હેઠળ ભરતી થયેલા શિક્ષકો પર નવી પરીક્ષા થોપવી અન્યાયી છે. સંઘે સરકારને કડક ચેતવણી આપી કે જો આ પ્રસ્તાવ પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રાજ્યભરમાં ધરણા પ્રદર્શન અને ઉગ્ર આંદોલન યોજવામાં આવશે. સરકારશ્રી દ્વારા હમણે જૂના શિક્ષકો એટલે 2010 પહેલાંના શિક્ષકો જે છે એને ટેટ પરીક્ષા આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જ્યારે આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન 2009ની કલમ 23 અંતર્ગત ટેટની પરીક્ષા લેવામાં આવે છે, જેના અંતર્ગત ગુજરાત સરકારે કલમ 38 અંતર્ગત 2012માં ફરજિયાત ટેટ કરેલી. પણ જે શિક્ષકો 2010 પહેલાં નોકરીએ લાગેલા, સરકારની જે માન્ય પરીક્ષા પદ્ધતિ છે એના અનુસંધાને એ લોકો નોકરીએ લાગેલા, પણ આ નિયમ આવતા પહેલાંના શિક્ષકોને પણ ફરજિયાત ટેટ આપવા બાબતે સરકારની વિચારણા હતી, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. તો નર્મદા જિલ્લામાં ભાજપના આંતરિક વિવાદને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ગાંધીનગર હાઈકમાન્ડની દરમિયાનગીરી બાદ વિવાદ ઉકેલાઈ ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ પણ સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર થઈ નથી. સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા જણાવાયું છે કે પક્ષમાં ચાલી રહેલા નાના મોટા મતભેદો હવે દૂર થઈ ગયા છે અને આગામી ચૂંટણીમાં તમામ નેતાઓ એક સાથે કામ કરશે. બીજી તરફ ધારાસભ્ય દર્શના દેશમુખે હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોઈ રહી હોવાનું જણાવ્યું અને પાર્ટી જે નિર્ણય કરશે તે મુજબ કામ કરવાની વાત કરી. વિરોધ અને અપમાનના મુદ્દે થયેલા ધરણા બાદ શરૂ થયેલો આ વિવાદ સંપૂર્ણપણે સમાપ્ત થયો કે નહીં તે અંગે હજુ પણ સવાલ ઊભા થયા છે. અમને ગાંધીનગર બોલાયા હતા શીર્ષ નેતૃત્વએ અને અમને જે પણ કહેવાનું હતું એ કહ્યું છે. આખરે પાર્ટીનો એક જ ઉદ્દેશ્ય હોય કે સંગઠિત થઈને તો એમાં સક્સેસ જવાડ છે અને એને સ્વાભાવિક છે પાર્ટીમાં આ જ સલાહ હોય
તો એ સલાહ મુજબ અમે બધા ચાલીશું અને એવા બધા કોઈ હવે વાદ વિવાદ નથી રહ્યો. બધા એક પાર્ટીના છે, એક વિચારધારાના લોકો છે, તો એને તેજીને ટકોર એમાં એ સમજીને બધા અમે સૌ સાથે મળીને આવનારા દિવસોમાં કામ કરીશું. ક્યાંક ગેરસમજો હશે અથવા તો મારી ક્યાંક ભૂલો હશે તો મને પણ કહેશે ને એમની પણ વાતો સાંભળી હશે. જે કંઈક હશે પણ એક સમય પૂરો થયો છે અને હવે સાથે ભેગા મળીને બધાએ કામ કરવાનું છે. એમાં બે વિષય છે કે કેટલીક વખત એવું થતું હોય છે કે કાર્યકર્તાઓ, શુભેચ્છકો જે હોય એ એમની લાગણી વ્યક્ત કરવા માટે આ પ્રકારની પોસ્ટ કરતા હોય છે અને કેટલીક વખત જાણી જોઈને અંતર વધારવા માટેનો વિપક્ષો દ્વારા પણ આ પ્રકારનો પ્રયાસ થતો હોય છે. મારે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મારું નિવેદન છે, વિનંતી છે કે આપણે એક પરિવાર છે અને કોઈની પણ વ્યક્તિગત રીતના કોઈની લાગણીને ઠેસ પહોંચે એ પ્રકારની કોઈ પણ પોસ્ટ ન કરવી જોઈએ. ગાંધીનગર પ્રદેશ મોવડી મંડળ દ્વારા અમને બોલાવવામાં આવ્યા હતા અને અમારી બધી વાત એમણે સાંભળી છે. અમે અમારી જે પ્રકારની અમારી જે વાતો હતી, જે અમારી પાસે વિષય હતા, એ દરેક વિષયની અમે રજૂઆત કરી છે અને એ વિષયની રજૂઆતની સાથે એમને અમે બધા પ્રૂફ પણ આપ્યા છે અને એમણે અમને શાંતિથી સાંભળ્યા છે. સમગ્ર મામલે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા જોડાયા છે વધુ વાતચીત કરવા માટે. નરેન્દ્ર, આ વિવાદનો અંત આવ્યો છે કે નથી આવ્યો? સાંસદ અને જિલ્લા પ્રમુખ કહી રહ્યા છે કે વિવાદનો અંત આવી ગયો છે, પરંતુ ધારાસભ્ય જે છે તે કંઈક અલગ કહી રહ્યા છે. શું આ વિવાદનો અંત આવ્યો છે કે નથી આવ્યો? શું માનવું? અંકિત, એવું કહી શકાય કે જે આ વિવાદ છે, વિવાદને લઈને સાંસદ મનસુખભાઈ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ કહી રહ્યા છે કે જે અમારા જે અંદરના જે મતભેદ હતા અને જે ગેરસમજ છે તે દૂર થઈ ગઈ છે. અને સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ગાંધીનગર તેઓ ગયા હતા અને ગાંધીનગર જે પ્રદેશના મોવડી મંડળે જે વાત કરી ત્યારે બધા પક્ષ માટે કામ કરશે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમે જીતીશું અને અમે બધા સાથે કામ કરીશું. અને સાંસદે સ્પષ્ટ કહી દીધું કે જે ગેરસમજ થઈ હતી અને જે વિવાદ છે તે પૂર્ણ થઈ ગયો છે. પરંતુ આ બધાની વચ્ચે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખનું જે બયાન આવ્યું છે એ બયાન એવું લાગે છે કે તેઓ હજુ પણ નારાજ છે. કારણ કે તેઓએ જ્યારે મીડિયાએ તેઓને પૂછ્યું કે સમગ્ર મામલા બાદ ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખ ક્યારે એક મંચ પર જોવા મળશે, ત્યારે તેમણે નો કોમેન્ટ્સ કહ્યું હતું. એટલે કે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ હજુ પણ પોતાના જે રજૂઆતને લઈને તેમને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે પ્રદેશ કક્ષાએથી જે સૂચના મળશે તે પ્રમાણે અમે કામ કરીશું અને અમે પાર્ટીના જે કાર્યકરો છે તેમ તેમણે કહ્યું હતું. પરંતુ લાગી રહ્યું છે કે ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ વચ્ચેનો જે મામલો છે, મામલે હજુ ધારાસભ્ય નમતું જોકે તેમ દેખાતું નથી અને તેઓના બયાન પરથી એવું દેખાઈ રહ્યું છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ વડોદરામાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. શહેરના પૂર્વ મેયર નિલેશ રાઠોડે ભાજપના નેતા અલ્પેશ લિંબાચિયા વિરુદ્ધ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. વર્ષ 2023માં તત્કાલીન મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ સાથે પત્રિકા વાયરલ થઈ હતી, જેની ફરિયાદ નોંધાતા કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયા અને તેમના સગા સંબંધી સહિત 3 લોકોની ધરપકડ થઈ હતી. અલ્પેશ લિંબાચિયાની ઓફિસમાંથી લેપટોપ જપ્ત થયું હતું, જેમાં પત્રિકા બની હોવાનો દાવો થયો હતો. માટે ભાજપના જ અલ્પેશ લિંબાચિયાએ નિલેશ રાઠોડને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેની કાર્યવાહી ચાલી રહી હતી કે ત્યારે અલ્પેશ લિંબાચિયાએ આ એફઆઈઆર વિરુદ્ધ ક્વોશ પિટિશન દાખલ કરી છે. મતલબ કે એફઆઈઆર રદ કરવાની માંગ કરી છે, પરંતુ પૂર્વ મેયર નિલેશ રાઠોડ આ કેસ યથાવત રાખવા ઈચ્છે છે. માટે શહેરમાં ફરી ભાજપ વર્સિસ ભાજપની સ્થિતિ બની છે અને ભાજપના નેતા એકબીજા સામે આવી ગયા છે. પ્રથમ નાગરિક જે તે વખતના નિલેશભાઈ રાઠોડની ઉપર જે ડિફેમેશનની એક પત્રિકા છાપવામાં આવી હતી, સર્ક્યુલેટ કરવામાં આવી હતી રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ, એની વિરુદ્ધમાં નિલેશભાઈ કાયદાકીય સલાહ મળ્યા પછી કોર્ટમાં ગયા છે અને પોતે એક ખાનગી ફરિયાદ દાખલ કરી છે. બદનક્ષીનો દાવો અમે કોર્ટમાં ક્રિમિનલ તરીકે દાખલ કર્યો છે. અલ્પેશ લિંબાચિયા છે, અમિતભાઈ લિંબાચિયા છે અને એક નાઈ કરીને બીજા ભાઈ છે. એમને આ જે કંઈ બી પત્રિકા કાંડ થયું એમાં 3 જણા એક્ટિવલી ઇન્વોલ્વ હતા એવું પોલીસ ચાર્જશીટ કહી રહી છે. જે આ કોર્ટની મેટર છે એનું અમને ધ્યાનમાં નહોતું. અમીશભાઈ અમારા મિત્ર છે અને આમ જ બેઠેલા અને ચર્ચા થઈ. મેં અમીશભાઈને કીધું કે ભાઈ આવી રીતના આ કેસની અંદર કંઈક થઈ શકે એમ છે, આ રીતનું ચાલી રહ્યું છે. એટલે અમીશભાઈએ મને કીધું કે ભાઈ તમે તમારા બધા ડોક્યુમેન્ટ મને
જે તે ફરિયાદ થઈ છે એના ડોક્યુમેન્ટ છે, જે બી થયું છે બધાના કાગળ મને આપો. એટલે જે FRIની કોપી હતી એ બધું મેં એમને આપ્યું અને એમને મને કીધું કે ટેકનિકલી આપણાથી આ રીતે આગળ વધાશે અને તમારે લડવું હશે તો તમારે લડાશે. અને આપણું પહેલેથી નક્કી જ હતું કે આ લડાઈ આપણે લડવાની જ છે. સમગ્ર મામલે સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે. કૃણાલ, આમ તો આ મામલો 2023નો છે, પરંતુ હાલમાં પણ આ મામલો ઉગ્ર બનેલો જોવા મળી રહ્યો છે અને ભાજપ વર્સિસ ભાજપની સ્થિતિ સર્જાઈ છે. અંકિતા, ભાજપ વર્સિસ ભાજપ તો છે જ, પરંતુ સાથે મિત્રની સામે મિત્રતાની જંગ છે, જે મિત્રતા દુશ્મનીમાં પરિવર્તિત થઈ ગઈ. 2023માં કિસ્સો છે કે જ્યારે નિલેશ રાઠોડને તત્કાલીન મેયર બનાવવામાં આવ્યા હતા અને અલ્પેશ લિંબાચા કે તેઓને કોઈ પણ હોદ્દો મળ્યો ન હતો, એટલે ત્યારથી જ આ મિત્રતાની અંદર દુશ્મનીના બીજ રોપાયા હતા. અને ત્યારબાદ અલ્પેશ લિંબાચા કે જેઓની સામે આ પત્રિકા વાયરલ કરવા મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો. 3 લોકોની કૃણાલ, બનેલા રહો અમારી સાથે. અલ્પેશ લિંબાચા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, ક્વોશ પિટિશન દાખલ કરવામાં આવી છે, પરંતુ નિલેશભાઈ આ જે મામલો છે તે થાળે પાડવા માંગતા નથી, આ કેસ લડવા જ માંગે છે તેઓ. શું કહેશો તમે? આમાં મારે આમ કંઈ કહેવાનું રહેતું નથી. મારા પર જે તે સમયે ફરિયાદ દાખલ થઈ હતી એના વિરુદ્ધ હું હાઈકોર્ટમાં ગયો હતો અને ગુજરાત નામદાર હાઈકોર્ટે આ વિષયમાં સ્ટે આપેલો છે. ક્વોશિંગ બાબતે હું ગયો તો ક્વોશ માટે ગયો હતો હાઈકોર્ટમાં અને નામદાર હાઈકોર્ટે મને સ્ટે ઓર્ડર આપેલો છે. જ્યારે કોઈ મેટર અંડર ટ્રાયલ હોય ત્યારે એ વિષયમાં કોઈ કશું બોલવાનું હોતું નથી. પરંતુ અલ્પેશભાઈ, નથી લાગતું કે બંને ભેગા મળીને આ મામલાનો નિવેડો લાવવો જોઈએ જ્યારે ભાજપના જ બંને નેતા છે ત્યારે? આપની વાત સાચી છે. હા, તો આવા કોઈ પ્રયાસો થશે? એ મને નહીં ખબર પડે એ વિષયમાં. આપનું શું સ્ટેન્ડ રહેશે હવે આગામી સમયમાં આ મામલાને લઈને? મેં કાયદાકીય જે રીતે મારા પર કાયદાકીય કરી રહ્યા છે એટલે મને ભારતીય ન્યાયતંત્ર પર પૂર્ણ ભરોસો છે અને જે કરે છે એની વિરુદ્ધ મેં બી અમારા લીગલ ઓપિનિયન લઈને હું બી આગળ કરીશ, કોઈ ચિંતા નથી. એટલે આપના તરફથી કોઈ એવો પોઝિટિવ રિપ્લાય કે મિત્રતા બનેલી રહે, જે 2023 પહેલા મિત્રતા હતી તેવી મિત્રતા ફરી એકવાર થાય તેવો કોઈ પ્રયત્ન થશે આપનાથી? બંને બાજુથી થવો જોઈએ પ્રયત્ન. ઓકે, એટલે નિલેશભાઈ તરફથી થાય તો અલ્પેશભાઈ તૈયાર છે? મેં આપને કહું છું કે જે રીતે અત્યારે મને લીગલ નોટિસ હજુ કઈ મળી નથી અને મેં તો હજુ મીડિયાના માધ્યમથી જાણ્યું છે બધું. સાચું શું છે ખોટું શું છે મને ખબર નથી, પણ મારા પર જે તે સમયે ખોટી ફરિયાદ દાખલ થઈ હતી એ ફરિયાદ વિરુદ્ધ મેં ગુજરાત હાઈકોર્ટમાં ગયો હતો અને નામદાર હાઈકોર્ટે મને સ્ટે આપ્યો છે ક્વોશિંગમાં. ઠીક છે અલ્પેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. કૃણાલ, આપનો પણ આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ સુરતના નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડેમોલેશન મામલે રાજકીય અને પ્રશાસનિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે. આ મુદ્દે નાણામંત્રી કનુ દેસાઈએ નિવેદન આપતા જણાવ્યું કે આ કોર્ટ મેટર છે અને હાલમાં તેની તપાસ ચાલુ છે. તેમણે કહ્યું કે સમગ્ર ઘટનાને લઈને તમામ વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે, જેથી સત્ય બહાર આવી શકે. શું છે કે આમાં કોર્ટ મેટર પણ બની છે અને એના લીધે પણ થોડી અસર થશે, પરંતુ આનો માટે સરકાર ચોક્કસ રીતે આગળ વધી છે. રિપોર્ટ આવી જશે જેમાં કોઈને આમાં છોડવાનો સવાલ આવતો જ નથી, પરંતુ એની જે સાયન્ટિફિક તપાસ થાય, દરેક પાસાનો અભ્યાસ થાય અને ત્યાર પછી નિર્ણય લેવામાં આવે તો એનો અમલીકરણ જલ્દી થાય. અને આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે. મનીષ, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો કોર્ટ મેટર છે એટલે ન્યાય મેળવવા માટે હવે લોકોએ વર્ષો સુધી રાહ જોવી પડશે, તે વાત સ્વાભાવિક છે જે મંત્રી દ્વારા જે કહેવામાં આવ્યું છે તેને લઈને? જી બિલકુલ, વાત કરીએ તો નાસીનગરના ડિમોલેશનને આજે 21 દિવસ થઈ ગયા છે. ત્યારબાદ જે કહેવાય કે કમિટીની રચના થઈ હતી ત્યારે આજે સુરતની અંદર કેન્દ્રીય જે નાણામંત્રી કનુભાઈ દેસાઈ આવ્યા હતા ત્યારે આ બાબતે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે અધિકારીઓ ડિમોલેશન મામલે કંઈ પણ બોલવા તૈયાર નથી. કમિટી બનાવવામાં આવી છે, એ કમિટી પણ જે કહેવાય કે કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપી રહી. ત્યારે તેમણે એવું જણાવ્યું હતું કે આ તમામ મામલે જે કહેવાય કે કાયદાકીય જે તપાસ છે તે પણ થશે, સાથે સાયન્ટિફિક જે પુરાવા છે તે એકત્ર કરવામાં આવશે અને કોઈ પણ દોષીને છોડવામાં નહીં આવશે. પરંતુ તેમણે નિવેદન વધુ આપવાનું જે કહેવાય કે ઇનકાર કર્યો હતો, કારણ કે એમણે જણાવ્યું હતું કે આ કોર્ટ મેટર છે અને કોર્ટની અંદરથી જે ફેસલો લેવામાં આવશે તે માન્ય ગણાશે, કોઈ પણ દોષી હશે એને છોડવામાં નહીં આવશે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે.
માત્ર દ્વારકાના જામખંભાળિયામાં વિકાસના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારના ગંભીર સવાલો ઉભા થયા છે. સ્વર્ણિમ જયંતિ સીએમ શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે 80 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સીસી રોડ માત્ર 4 મહિનામાં જ બિસ્માર બની ગયો છે. રોડ પર અનેક જગ્યાએ તિરાડો પડતા અને ધોવાણ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલો સામે આવ્યા બાદ અને સંદેશ ન્યૂઝના અહેવાલ પછી પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. પાલિકાએ કામ કરનાર કોન્ટ્રાક્ટ એજન્સીને નોટિસ ફટકારી 3 દિવસમાં રોડનું સમારકામ કરવાની કડક સૂચના આપી છે. બીજી તરફ સ્થાનિકો કોન્ટ્રાક્ટર અને પાલિકાની મિલીભગતના ગંભીર આક્ષેપ કરી રહ્યા છે અને ગુણવત્તા વિહોણા કામ માટે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. ખંભાળિયા 4 રસ્તાથી નગરગેટ સુધી 80 લાખના ખર્ચે જે નવનિર્મિત રોડ હતો એને માત્ર 4 મહિના થયા છે અને ક્યાંક ને ક્યાંક દિવાલો જે એની રસ્તાની ગુણવત્તા છે એમાં તિરાડો પડી ગઈ છે, ખાડા પડી ગયા છે. અને બીજું અશોક મેડિકલથી નગરગેટ સુધી જે સ્ટેશન રોડ સુધીનો વિસ્તારથી જે સીસી રોડ મટેલો હતો એમાં ભ્રષ્ટાચારની બૂ આવતા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને છુપાવવા માટે નગરપાલિકાના શાસકો, નગરપાલિકાના મુખ્ય જે અધિકારીઓ છે એ સીસી ઉપર ડામર કરી નાખ્યો. ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હાલ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે. 21 થી 25 જૂન દરમિયાન ખાસ કરીને વરસાદી પ્રવૃત્તિ વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ભેજવાળા વાતાવરણને કારણે લોકોને ઉકળાટનો અનુભવ પણ થઈ શકે છે. जो सिनॉप्टिक सिस्टम्स हैं गुजरात स्टेट के आसपास जिनके कारण वार्निंग दी गई है, उसमें एक साइक्लोनिक सर्कुलेशन है जो वेस्ट एमपी और साथ में गुजरात रीजन के आसपास बना हुआ है और एक ट्रफ है जो तेलंगाना से होते हुए गुजरात रीजन से गुजर रही है. इन सिस्टम्स को ध्यान में रखकर आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और आज के लिए गुजरात रीजन और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. તો ખેડૂતો બાદ હવે સુરેન્દ્રનગરના અગરિયાઓ મેદાને જોવા મળી રહ્યા છે. પોતાની જમીન બચાવવા અગરિયાઓ આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે. પાટડીના ખારાઘોડાના રણ વિસ્તારને બચાવવા માટે માંગ કરવામાં આવી રહી છે. 5000 એકર જમીન ખાનગી કંપનીને આપી દેવાનો જે કારસો રચાયો છે. પ્રજ્ઞનાભ બ્રોકેમ એલએલપી કંપનીને જમીન ફાળવણીનો વિરોધ છે. 23 જૂને હજારો અગરિયાઓ પ્રાંત કચેરીનો ઘેરાવ કરશે. જમીન ફાળવણીનો નિર્ણય રદ નહીં થાય ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ પ્રદર્શનમાં જોડાવાના છે. ખારાઘોડા વિસ્તાર દેશમાં મીઠું પકવતા મોટા કેન્દ્રોમાંનું એક છે. જમીન ફાળવાઈ તો દુર્લભ પ્રાણી ગુડખરનું અસ્તિત્વ પણ જોખમાશે. અગરિયાઓને પણ કરોડો રૂપિયાનું નુકસાન થશે. જમીન ફાળવણીના વિરોધમાં અગરિયા એકતા સભા યોજાઈ. અગરિયાઓની આરપારની લડાઈ લડી લેવાની જાહેરાત કરવામાં આવી છે. જમીન ફાળવાશે તો અગરિયાઓનો રોજગાર છીનવાશે તેવો આરોપ લગાવાયો છે. આ સમગ્ર રણનો સોદો કરી અને અગરિયાઓના પેટ ઉપર લાત મારવાનું જે કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અગર બચાવો અગરિયા બચાવોના નારા સાથે આજે એકતા સભાનું આયોજન થયું હતું. ખૂબ મોટી સંખ્યાની અંદર અગરિયાઓ એકઠા થયા હતા. જે પ્રકારે 5000 એકર જમીન અને હિન્દુસ્તાન સોલ્ટનો પ્લાન્ટ એ ખાનગી કંપનીને માત્ર કોડીના ભાવે એ જે 5 વર્ષ માટે આ અગરિયાઓને લૂંટવા માટે, 5 વર્ષ માટે આ સમગ્ર રણને લૂંટવા માટે જે પીળો પરવાનો આપ્યો છે એનો વિરોધ કરવા માટે અને સંપૂર્ણ રીતે આ કંપનીને અહીંથી ભગાડવા માટે અમે આગામી 23મી તારીખે 23મી જૂન અને મંગળવારે વિશાળ સંખ્યાની અંદર અમે પ્રાંત કચેરીએ જઈ ત્યાં ધરણા પ્રદર્શન કરીને અમે પ્રાંતશ્રીને આવેદનપત્ર આપીશું. વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. દેશમાં રોજગાર સર્જનને વેગ આપવા અને યુવાનોને ઔપચારિક રોજગાર સાથે જોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના અંતર્ગત પ્રધાનમંત્રીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં આશરે 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું. આ યોજના હેઠળ પ્રથમ નોકરી મેળવનાર યુવાનોને 15000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન અને નોકરીદાતાઓને પ્રતિ કર્મચારી દર મહિને 3000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે.
for the live streaming of the incentive disbursement to the beneficiaries of Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana by the Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, at New Delhi. This initiative stands as yet another testament to the Honorable Prime Minister's bold and future-ready vision, prompting large-scale job creation, encouraging active industrial participation, and laying a strong foundation for a skilled, secure, and self-reliant workforce in the journey towards Viksit Bharat. The Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana is a flagship scheme of the Government of India aimed at promoting formal employment, supporting first-time employees, and incentivizing employers to create additional jobs. ગુજરાત તો કોઈ પણ વિષયમાં એ પહેલ કરતું હોય, નર્મદાની વાત કરી, વિકાસની વાત કરી, જીઈબીની વાત કરી, લાઇટની વાત કરી, કોઈ પણ વસ્તુ આ જે 12 વર્ષ છે એની જે એક ગાથા છે વિકાસની, એ ગાથા જે આપણે જોઈ તો મને એવું લાગે કે કોંગ્રેસનો વિકાસની વાત, ભારતીય જનતા પાર્ટીની વિકાસની વાત, એ વિકાસ બંને જોઈ તો મને યાદ છે કે હું 1986માં તાલુકાનો પ્રમુખ થયો કોંગ્રેસની સરકારમાં. ત્યારે એક બિહારનો રૂમ 40,000નો આપણે રાજી થઈ જતા હતા. પંપની સબસિડી, તાલપત્રીની સબસિડી, અત્યારે ખેડૂતની વાત કરો, ઉદ્યોગની વાત કરો, નવી નવી યોજના. હમણાં જ આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ ને હર્ષભાઈની આગેવાની નીચે ઉદ્યોગની નવી નીતિ આવે છે.